મોરબીના જેતપર ગામેથી વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોના આંદોલનનો ત્રીજો તબક્કો હવે આકાર લઈ રહ્યો છે। અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, વડોદરા સહિત 12 જિલ્લાના ખેડૂત આગેવાનો અને સરપંચોની બેઠકમાં આગામી લડતની રણનીતિ ઘડાઈ છે। ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે યોગ્ય વળતર નહીં મળે તો ખેતરોમાં વીજપોલ ઊભા થવા નહીં દેવાય અને ઉગ્ર આંદોલન શરૂ થશે। સરકારે જાહેર કરેલા નવા વળતર પરિપત્રને ખેડૂતો લોલીપોપ ગણાવી રહ્યા છે। હવે જિલ્લા, તાલુકા અને ગામડા સ્તરે સમિતિઓ બનાવી રાજ્યવ્યાપી આંદોલનને વધુ તેજ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જે પરિપત્ર છે એમાં માત્ર એક જ જોગવાઈ નવી છે કે ભાઈ અમે તમને છે કમિટી બનાવી અને આગોતરું વળતર ચૂકવશું, પણ એ પરિપત્રમાં અમે કલેક્ટરને પાવર આપી દીધા કે તમે વગર વળતરે પણ કામ ચાલુ કરાવી શકશો। એટલે આ પરિપત્રની અંદર કોઈ નવું નથી। જે ખેડૂતોની માંગણી હતી એ સંતોષાણી નથી અને આ પરિપત્ર જે માત્ર ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે થઈને પ્રેસ કોન્ફરન્સ કરેલી છે। એટલા માટે આંદોલન ખેડૂતોનું ચાલુ છે, કારણ કે આ પરિપત્રથી ખેડૂતોને જે માંગણી હતી એ માંગણી પૂરી થઈ નથી, એટલે ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે। જ્યારે 765 કેવીના જે ખેડૂતોના દાખલા આવે છે ખેડૂતોના ખેતરમાં, એ ખૂબ જ નુકસાનકારક છે। જે સરકારે પરિપત્ર ડબલ ઘણો જે આપ્યો છે લોલીપોપ, એ અમને મંજૂર નથી, કારણ કે અમારે જે રાજસ્થાન સરકારે 4 ગણું જે વળતર આપ્યું છે એ અમારે જોઈએ છે અને હરિયાણા સરકારને પણ ખૂબ જ ઊંચું વળતર આપ્યું છે, એ પ્રમાણે અમારે ગુજરાતના ખેડૂતોને પણ જોઈએ છે।